વડોદરાથી રેલવેને પાલિકાની જમીન આપવાનો નિર્ણય અટક્યો। રેલવે પાલિકા પાસે જમીન મફતમાં માંગતા નિર્ણય અટક્યો છે। આજવા ડેમ નજીક રેલવે વિભાગે પાલિકાની જમીન માંગી હતી। અટાપી વન્ડરલેન્ડના મુખ્ય ગેટ પાસેથી પસાર થવાની છે નવી લાઇન। રેલવે વિભાગે પાલિકા પાસે 2.25 વીઘા જમીન મફતમાં માંગી હતી। જમીન મફતમાં આપવી કે વળતર લેવું તે અંગે સ્થાયી સમિતિએ નિર્ણય લેવાનો હતો। નિર્ણય લેવા સ્થાયી સમિતિ નવી કમિટી બનાવશે। કમિટીમાં સ્થાયી સમિતિના ચેરમેનને પણ સામેલ કરવામાં આવશે। જમીન સંપાદન કાયદા મુજબ વળતરની ચર્ચાઓ વચ્ચે આ નિર્ણય અટક્યો। પાલિકાની જમીનમાં શિફ્ટ કરવાની દરખાસ્ત આ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાયા છે। દર્શન, શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ કેસમાં? જોઈ વાત કરવામાં આવે તો તાજેતરમાં જે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, આ સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। રેલવે દ્વારા એક જમીન જે છે આજવા ડેમ નજીક, જ્યાં વર્ષો પહેલાં રેલવેની નેરોગેજ લાઇન કાર્યરત હતી, જે તે સમયે બંધ કરવામાં આવી હતી। તે બાદ હવે વર્ષ 2025માં રેલવે દ્વારા આ જમીનની જગ્યાએ બીજી જમીન માગવામાં આવી હતી। બ્રોડગેજ નવી જે લાઇન બનાવવાની છે, એ નવી લાઇન અટાપી વન્ડરલેન્ડ જે વડોદરા મહાનગરપાલિકાના જમીન પર નિર્માણ થયેલું છે, તે જગ્યાની જે મેઇન મુખ્ય ગેટ છે તેની આગળથી જ આ બ્રોડગેજ લાઇન પસાર થવાની છે। તેવામાં સ્થાયી સમિતિએ નિર્ણય કરવાનો હતો કે રેલવે વિભાગને આ જમીન આપવી કે પછી મફતમાં આપવી કે પછી તેનું વળતર લેવું, પરંતુ સ્થાયી સમિતિએ કોઈ નિર્ણય ન લઈ અને વધુ એક નવી કમિટી રચવાનો નિર્ણય કરી અને એ કમિટીની અંદર પણ સ્થાયી સમિતિના ચેરમેન જે છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે સવાલો એવા થઈ રહ્યા છે કે ખુદ સ્થાયી સમિતિ પોતે નિર્ણય હોવા છતાં વધુ એક સમિતિ બનાવવાનો નિર્ણય કેમ કરવામાં આવ્યો? બીજી તરફ આ જે રેલવેનો પ્રોજેક્ટ છે તે હાલ આ નિર્ણયના લીધે અટકી પડ્યો હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે, કારણ કે નેરોગેજ જે લાઇન હતી તે વર્ષો પહેલાં બંધ કરી દેવામાં આવી હતી અને હવે જે બ્રોડગેજ લાઇન છે તે શરૂ કરવાની જે વાત હતી તેનાથી મિયાગામ ડભોઈ સમિયાલા જે નેરોગેજ લાઇન હતી તેને હવે બ્રોડગેજ લાઇન બનાવવાની અને પાલિકાની જમીનમાં શિફ્ટ કરવાની જે ચર્ચાઓ હતી અને પાલિકાએ નિર્ણય કરવાનો હતો કે આ જે જમીન છે તે મફતમાં આપવી કે પછી તેનું યોગ્ય વળતર લેવું, એ નિર્ણય સ્થાયી સમિતિએ લેવાનો હતો, પરંતુ સ્થાયી સમિતિએ નિર્ણય ન લઈ અને કમિશનરની અધ્યક્ષતામાં વધુ એક સમિતિની રચના કરી દેવાનો નિર્ણય લીધો છે અને હવે જે આ પ્રોજેક્ટ છે તે અટકી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અટાપી વન્ડરલેન્ડ જે હાલ આજવા નજીક આવેલું છે, ત્યાં આગળ જે અટાપી વન્ડરલેન્ડનો મુખ્ય ગેટ છે એ ગેટ આગળથી જ આ ટ્રેન બ્રોડગેજ લાઇન પસાર થવાની છે, તેને લઈને પણ ક્યાંક આ નિર્ણય લેવાયો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। પરંતુ હાલ સૌથી મહત્વની વાત એ છે કે આ નિર્ણય તાત્કાલિક લેવાનો નિર્ણય હતો, તેમ છતાં આ નિર્ણય ન લઈને વધુ એક સમિતિ બનાવી અને આ નિર્ણય હાલ અટકી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। જોઈ તો કેટલા સમયની અંદર દર્શન આ કેસનો ઉકેલ આવી શકે છે? આ જે નિર્ણય જે અટકી પડ્યો છે એ હવે કોણ એનું જવાબદાર ગણાશે? જોઈ વાત કરવામાં આવે તો આ નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુખ્યત્વે આ દરખાસ્ત મોકલવામાં આવતી હોય છે। આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવતી હોય છે। સ્થાયી સમિતિના જે 12 સભ્યો હોય એ સભ્યો વચ્ચે આ નિર્ણય લેવા માટે ચર્ચા કરવામાં આવતી હોય છે। આ ચર્ચા સભ્યોની ચર્ચા થાય તે બાદ નિર્ણય લેવાતા હોય છે, પરંતુ સભ્યોએ ચર્ચા કરી અને પોતે નિર્ણય ન લઈ અને વધુ એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો અને તેમાં પણ હવે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આ સમિતિ બનાવવાની વાત કરવામાં આવી છે। સાથે જ સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે તેમને પણ એ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યા છે કે ખુદ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સ્થાયી સમિતિ પોતે નિર્ણયકારી સમિતિ છે, તેમ છતાં કમિશનરની અધ્યક્ષતામાં શા માટે આ કમિટી બનાવવાની જરૂર પડી? કારણ કે હવે અગાઉથી જ આ દરખાસ્ત અંગે નિર્ણય લેવાનું જે દરખાસ્ત હતી તે રજૂ કરવામાં આવી હતી અને તે નિર્ણય ન લેવાથી હાલ જે પ્રકારે આ સમિતિની રચના કરવામાં આવી છે તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ નિર્ણય હજુ પણ લંબાવી શકે છે અને સંભવતઃ આ જે બ્રોડગેજ લાઇનનું કામ છે તે 2025માં શરૂ કરવાની વાત જે હતી તે હવે 2026 કાં તો 27 સુધી પણ ન લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જોઈ